નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું હું, વિક્રમ પાઠક. અને ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આપણે જોયો તો ગુજરાતની અંદર હવે એનઆરઆઈની આવવાની સિઝન થઈ ગઈ છે. લગ્નસરાની સિઝનની સાથે સાથે અત્યારે હવે એક નવી સિઝન જે છે તે એનઆરઆઈની સિઝન તરીકે ઓળખાય છે. ત્યારે આ એનઆરઆઈ માટેના કરવેરા આયોજન કેવી રીતના થાય? તમને થોડી નવાઈ લાગશે કે એનઆરઆઈ છે તો કરવેરા આયોજન કેમ એને અહીંયા કરવાનું છે. આ જગ્યાની આપની સ્પષ્ટતા કરવા માટે અને આખી સમજ આપવા માટે આજે આપણે વાત કરીશું. આપણી સાથે જોડાશે 4 દાયકાથી કરવેરા ક્ષેત્રના નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ તો અહીંયા એ જાણવા માંગીશું કે એનઆરઆઈ અને તેમનું કરવેરા આયોજન કેમ મહત્વનું છે? વિક્રમ, તમે કહ્યું એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, એટલે ભારતમાંના ગુજરાતીઓ ગુજરાતમાં હોય, મહારાષ્ટ્રમાં હોય કે કદાચ ભારતના અન્ય કોઈ પણ રાજ્યની અંદર વસેલા હોય, પણ જો આ ગુજરાતીઓના કનેક્શન તમે કાઢો, અલબત્ત આજથી સૈકાઓ પહેલાં સાઉથ આફ્રિકાની અંદર પણ આપણા એનઆરઆઈઝ ગુજરાતીઓ વસેલા અને એટલા માટે જ મહાત્મા ગાંધી ત્યાં ગયા અને ત્યાંથી આઝાદીનું આંદોલન એણે એક નવો વળાંક લીધો. એટલે આમ જુઓ તો સદીઓથી આજે ગુજરાતના દરિયા પાર વિશ્વના ખૂણે ખૂણે આજે એક અંદાજ પ્રમાણે આપણા એનઆરઆઈ એટલે જેને નોન રેઝિડન્ટ ઇન્ડિયન્સ આપણે કહીએ છીએ, એ એનઆરઆઈઝ વિશ્વની અંદર આજે લગભગ 120થી વધુ દેશોમાં 2.5 કરોડ જેટલા બિનરહીશ ભારતીયો વસે છે. અને એના લગભગ 40% એટલે 1 કરોડથી ઉપરની સંખ્યા એ આપણા એનઆરજીઝ કહીએ. એનઆરઆઈની માફક આ એક શબ્દ પ્રયોગ છે, એનઆરજીઝ એટલે કે નોન રેઝિડન્ટ ગુજરાતીઝ. તો એની એ સંખ્યા છે. તો વિચાર કરો, આજે અનેક દેશોની અંદર તો આજે 2 નહીં 3 4 પેઢીઓથી આજે આપણા આવા બિનરહીશ ગુજરાતીઓ વસે છે. એ લોકો ભારત, તમે કહ્યું એ પ્રમાણે આ ડિસેમ્બર મહિનો ને એટલા માટે જ સીએનબીસી બજારમાં આપણે આ વિશેષ આજે આ શ્રેણી શરૂ કરીએ છીએ. આ બે એપિસોડ્સ એના કરીશું એનઆરઆઈઝના ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ માટે, દર્શક મિત્રો. અને માત્ર એનઆરઆઈઝ આ એપિસોડ જુએ એટલું મહત્ત્વનું નથી, પરંતુ તમે જો આવા કોઈ એનઆરઆઈઝના સગા સંબંધીઓ કે મિત્રો હો, તો તમારે માટે પણ આ એપિસોડમાં રજૂ થનાર મુદ્દાઓની જાણકારી અત્યંત ઉપયોગી છે. એટલે આશા કરું છું કે તમે ખૂબ રસપૂર્વક આ આજના અને આવતી શ્રેણીના 2 કાર્યક્રમો નિહાળશો. આ સાથે જ મુકેશભાઈ, હવે અહીંયા શરૂઆત કરીએ તો સૌપ્રથમ કરવેરા આયોજનની વાત છે, એટલે કે આવકવેરા વિભાગ આવવાનું છે, આવકવેરાના કાયદા આવવાના છે. આવકવેરા કાયદાની દ્રષ્ટિએ એનઆરઆઈ કોને કહેવાય, એની શું વ્યાખ્યા છે? વિક્રમ, આ તમે બહુ બેઝિક, જ્યારે આપણે અંગ્રેજી શીખવાનું શરૂ કરીએ તો એબીસીડીથી શરૂઆત થાય. એટલે આ એનઆરઆઈનો અર્થ સમજવો, નોન રેઝિડન્ટ કોણ ગણાય. અને તમે આવકવેરાના કાયદાની વાત કરી, પણ આવકવેરાના કાયદા સાથે સાથે આજે જ્યારે બિનરહીશોની વાત, એનઆરઆઈઝની કે નોન રેઝિડન્ટ્સની વાત આવે, ત્યારે એક્સચેન્જ કંટ્રોલ રેગ્યુલેશન્સ એટલે જેને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કહીએ છીએ, જેનું નિયંત્રણ આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ કરે છે. તો આ બંનેના સંદર્ભમાં નોન રેઝિડન્ટનો શું શબ્દનો અર્થ છે એ આપણે સમજવો જોઈએ. સૌ પ્રથમ તો જો આવકવેરાના કાયદાની વાત કરીએ, તો આવકવેરાના કાયદા હેઠળ વ્યક્તિ એ કાં તો રહીશ હોય કાં તો બિનરહીશ હોય. રહીશ એટલે જેને આપણે રેસિડેન્ટ કહીએ, બિનરહીશ એટલે નોન રેસિડેન્ટ. હવે એ બે વચ્ચેની પણ એક કેટેગરી આવકવેરાના કાયદામાં છે કે જેને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, એટલે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ, એવી પણ એક કેટેગરી રાખવામાં આવેલી છે. એટલે આ ત્રણેયનો જો સંદર્ભ સમજવો હોય તો આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે આનો ટેસ્ટ જે છે, તમે કોઈ વ્યક્તિ રેસિડેન્ટ છે કે નોન રેસિડેન્ટ છે કેવી રીતે નક્કી કરો? તો એ ટેસ્ટ નક્કી થાય છે કે એ ભારતમાં જે સંબંધિત નાણાકીય વર્ષ હોય એ નાણાકીય વર્ષ દરમિયાન એ ભારતમાં કુલ કેટલા દિવસ
વ્યક્તિ રહી છે. જો કોઈ પણ વ્યક્તિ 1 એપ્રિલથી 31મી માર્ચના સમયગાળાના નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં કુલ 182 દિવસ કે વધુ સમય માટે રહી હોય ફિઝિકલી બાય પ્રેઝન્સ, તો એને રહીશ અથવા રેસિડેન્ટ ગણવામાં આવે છે. હવે તમારા મનમાં પ્રશ્ન એ થાય કે ભાઈ 182 દિવસ સળંગ રહેલી હોવી જોઈએ એવું જરૂરી છે? ના, તમે ટુકડે ટુકડે પણ 182 દિવસ કે વધુ સમય માટે જો ભારતમાં રહ્યા હો તો તમે રેસિડેન્ટ ગણાવો, એ એનો પાયાનો નિયમ છે. અલબત્ત આની સાથે એક બીજો નિયમ એ પણ છે કે વ્યક્તિ જો સંબંધિત નાણાકીય વર્ષની અંદર એ 60 દિવસ કે વધુ સમય માટે રહી હોય અને અગાઉના 4 નાણાકીય વર્ષ દરમિયાન 365 દિવસ કે વધુ સમય માટે રહી હોય તો તે સંજોગોમાં પણ વ્યક્તિને રહીશ ગણી શકાય. કદાચ આ સાંભળીને તમને તો એમ થાય કે ભાઈ જો કોઈ વ્યક્તિ 4 વર્ષમાંથી 365 દિવસ રહી હોય અહીંયા અને પછી જો સંબંધિત વર્ષમાં માત્ર 60 જ દિવસ એ રહી હોય અને એ જો રેસિડેન્ટ ગણાતી હોય, તો જ્યારે કોઈ વ્યક્તિને પરદેશ જવાનું થાય નોકરી, વ્યવસાય કે સ્થાયી થવાના હેતુસર, તો પછી એ 2 મહિનાથી વધારે સમય જો અહીંયા રહી હોય તો ઓટોમેટિકલી એ આજે રેસિડેન્ટ ગણાઈ જાય. પરંતુ દર્શક મિત્રો, આમાં પણ એક અપવાદ છે, એનો ખાસ ખ્યાલમાં રાખશો કે જો કોઈ પણ વ્યક્તિ પરદેશ આવી રીતે ઇમિગ્રેશન ઉપર, એટલે કે આજે એને ગ્રીન કાર્ડ મળે કે વ્હાઇટ કાર્ડ મળે કે પરમનન્ટ રેસિડેન્સી મળે કે એના લગ્ન થાય ને સ્થાયી થવા જાય કે આવા કોઈ પણ સંજોગોમાં કે વેર ઇઝ ગોઈંગ ફોર ઓર શી ઇઝ ગોઈંગ ફોર પરમનન્ટ સેટલમેન્ટ, તો એ સંજોગોની અંદર આજે આ નોકરી, ધંધો, વ્યવસાય કોઈ પણ કારણસર એ જતા હોય તો એ વર્ષ દરમિયાન જે આ બીજી શરત છે 60 દિવસ અને આગલા 4 વર્ષના 365 દિવસવાળી, એને લક્ષમાં લેવાની નથી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો માત્ર 182 દિવસવાળા રૂલને તમારે ટેસ્ટ તરીકે લેવાનો છે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિ ભારત બહાર વસતી હોય અને એ ભારતમાં આજે એ મુલાકાત માટે, એટલે કે આજે એનઆરઆઈઝ અહીંયા મહિનો 2 મહિના, ઘણીવાર 3-4 મહિના પણ રહે, તો એમને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ 60 દિવસવાળો જે રૂલ છે, બીજો નિયમ, એ પણ એમને નડશે નહીં. એમના કેસમાં એ લોકો એનઆરઆઈ ગણાશે જો ભારતમાં એ 182 દિવસથી ઓછો સમય રહ્યા હોય અને ભારત બહાર એ 6 મહિનાથી, એટલે કે 100 બાકીનો સમય એ લોકો રહ્યા હોય, તો દે વિલ બી ટ્રીટેડ એઝ અ નોન રેસિડેન્ટ. હવે પ્રશ્ન રહ્યો કે હુ ઇઝ અ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ. હવે જો તમે બિન રહીશ હો તો પ્રશ્ન નથી, પરંતુ રહીશ હો તો તમે સામાન્ય રહીશ ક્યારે ગણાવો? તો એના માટેની શરત એ છે કે જો તમે આ બેમાંથી કોઈ પણ એક શરત પરિપૂર્ણ કરતા હો તો એ કેસમાં તમે નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ, એટલે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, એ રીતે ક્વોલિફાય થાવ. તો એ માટેની કઈ 2 શરતો છે? પહેલું, તો જો છેલ્લા 10 નાણાકીય વર્ષ દરમિયાન તમે 9 વર્ષથી વધુ સમય માટે તમે જો નોન રેસિડેન્ટ રહ્યા હોય, એટલે એટલીસ્ટ 9 years યુ હેવ રિમેન્ડ એઝ અ નોન રેસિડેન્ટ. અને જે બીજી શરત છે એ ધીસ ફર્સ્ટ વન ઓર ધ સેકન્ડ વન, બીજી એ છે કે અગાઉના 7 નાણાકીય વર્ષ દરમિયાન તમે ભારતમાં જો 730 દિવસથી ઓછો સમય રહ્યા હો, તો આ બેમાંથી જો કોઈ પણ, એટલે કે 10માંથી 9 તમે જો બિન રહીશ રહ્યા હો કે 7 વર્ષમાંથી 730 દિવસથી ઓછો સમય રહ્યા હો, તો તમે યુ વિલ ક્વોલિફાય ટુ બી અ નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ. તો મુકેશભાઈ, અહીંયા આ તો વાત થઈ ઓર્ડિનરી રેસિડેન્ટ અને નોન ઓર્ડિનરી રેસિડેન્ટની, પરંતુ હવે જો આ રહેઠાણનો જે હોદ્દો છે એના આધારે જો કર પાત્રતા નક્કી કરવી હોય તો એ કેવી રીતના થાય છે? એકચ્યુઅલી વિક્રમ, કર પાત્રતા નક્કી કરવાના સંદર્ભમાં જ આ રહેઠાણનો હોદ્દો ખૂબ મહત્વ ધારણ કરે છે. અને એટલા માટે યુ હેવ ટુ ફર્સ્ટ ડિસાઇડ કે
વ્યક્તિ રેસિડેન્ટ છે, નોન રેસિડેન્ટ છે કે નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ છે. હવે આના માટેની કરપાત્રતાના નિયમોની જે તમે વાત કરી, તો એ જો આપણે સમજાવવા હોય દર્શક મિત્રોને, તો ખ્યાલમાં રાખશો દર્શક મિત્રો કે ભારતીય આવકવેરાના કાયદાની જોગવાઈ અનુસાર કોઈ પણ વ્યક્તિ જો એકવાર નોન રેસિડેન્ટ હોય તો તેની ભારત બહારની કોઈ પણ આવક કોઈ પણ સંજોગોમાં ભારતમાં કરપાત્ર બને નહીં. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આજે દર્શક મિત્રો તમારા જ કુટુંબના કોઈ પણ સભ્યો જો એનઆરઆઈ હોય, આજે એ લોકો ભારતના નોન રેસિડેન્ટ હોય, તો એમની ભારત બહારની આજે અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં જ્યાં પણ વસ્યા હોય એ આવક ઉપર એમણે ભારતમાં કોઈ પણ આવકવેરો ભરવાની જવાબદારી ઉપસ્થિત થાય નહીં. તો એમણે ભારતમાં આવકવેરાનું રિટર્ન ક્યારે ભરવાનું થાય? જો ભારતમાં એમની કોઈ કરપાત્ર આવક હોય તો જ. આ ખાસ ખ્યાલમાં રાખશો. હવે આના જ સંદર્ભમાં આપે એ પણ ખ્યાલમાં રાખવાનું છે કે જો આપ સામાન્ય રહીશ છો, એટલે કે ભારતમાં તમે 6 મહિનાથી વધુ સમય રહો છો, દેન યુ આર અ ઓર્ડિનરી રેસિડેન્ટ, એક્સેપ્ટ ફોર કે તમે નોટ ઓર્ડિનરી રેસિડેન્ટમાં આવતા હોય, એની પછી વાત કરીએ. તો દર્શક મિત્રો, તમે આજે જો સામાન્ય રહીશ હો તો ખ્યાલમાં રાખશો કે તમારા કેસમાં દુનિયાભરની જે આવક છે, એટલે ધ વર્લ્ડ ટોટલ ઇન્કમ ઇઝ લાયબલ ટુ ટેક્સ. આજે એમ સમજો કે તમે કોઈ વ્યવસાયી છો, ડૉક્ટર છો, વકીલ છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો કે ધંધાદારી છો, તમે બહાર પરદેશની બહાર ધંધાની આવક પણ મેળવો છો, તમને કદાચ એમ હોય કે ભાઈ ભારત બહારની આવક પર મારે અહીં શું કરવા ટેક્સ ભરવાનો થાય, કદાચ એના ઉપર તો ટેક્સ મને ત્યાં પણ લાગે છે તો મારે ત્યાં ટેક્સ ભરવાનો થાય છે. પણ દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે જો ઇફ યુ આર અ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એન ઓર્ડિનરી રેસિડેન્ટ, તો તમારે તમારી દુનિયાભરની આવક પર તમારે ટેક્સ ભરવાનો. માત્ર નોન રેસિડેન્ટને જ એ લાભ મળે છે કે એની બહારની આવક પર એને ઇન્ડિયામાં ટેક્સ ભરવાનો થતો નથી. અને એટલા માટે જો આપને ખ્યાલ હોય તો જે હમણાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો મુદ્દો કે ભારતીયોના નાણાં આજે બહારના એમના ખાતાઓમાં સ્વિસ બેન્કોની અંદર કે બીજા ટેક્સ હેવન્સમાં કે ઓફશોર હોય, તો એ નાણાંની આવક જો અહીંયા દર્શાવવામાં આવતી ન હોય તો એને બ્લેક મની ગણવામાં આવે છે. કેમ? કારણ કે યુ હેવ હિડન ઇટ ફ્રોમ ધ ટેક્સ ડિપાર્ટમેન્ટ. એટલે દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે જો તમે સામાન્ય રહીશ હો તો, ને એટલા માટે લોકો ખાસ એવું કંઈક પ્લાનિંગ કરતા હોય છે કે ભાઈ લાવો 6 મહિનાથી વધુ સમય આપણે બહાર વસીએ કે જેથી ઇન્ડિયામાં આપણે ટેક્સ ભરવો ન પડે. પણ જો ઇન્ડિયામાં તમે 6 મહિનાથી વધુ સમય રહ્યા, 182 દિવસથી વધુ સમય રહ્યા, તો દેન યુ હેવ ટુ પે ટેક્સ ઓન યોર વર્લ્ડ ઇન્કમ. હવે વિક્રમ, આ જ સંદર્ભમાં જે આપણે પેલી વચ્ચેની કેટેગરીની વાત કરી દર્શક મિત્રો કે નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, તમે રેસિડેન્ટ તો છો પણ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. અને એ કોણ હોય? આજે પરદેશની અંદર 15-20 વર્ષ રહીને અહીંયા જ્યારે કોઈ વ્યક્તિ પાછી આવી હોય તો એવું બને કે 2 વર્ષ સુધી એ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ રહે. કેમ? કારણ કે પેલો 10માંથી 9 વર્ષવાળો જે નિયમ છે એ એના કેસમાં પરિપૂર્ણ થાય નહીં. એટલે એવા કેસમાં નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ માટેનો નિયમ કરપાત્રતાનો એ છે કે એના કેસમાં એની ભારતની આવક તો કરપાત્ર બને, જેમ સામાન્ય નોન રેસિડેન્ટના કેસમાં હોય એ પ્રમાણે, પણ ભારત બહારની આવક તો જ કરપાત્ર બને જો એ ભારત બહાર કોઈ એવા ધંધા કે વ્યવસાયમાંથી મેળવવામાં આવી હોય કે જેનું સંચાલન, જેનો કંટ્રોલ કે મેનેજમેન્ટ ભારતમાંથી થતો હોય. અધરવાઇઝ ઇવન દેટ ઇન્કમ, એટલે આજે ખાસ કરીને જે રિટર્નિંગ એનઆરઆઈસ હોય છે, પરદેશમાં થી જ્યારે ભારત પાછા સ્થાયી થવા આવતા હોય તો એમના કેસમાં એમને એક આ વિશેષ 2 વર્ષનું એક સ્પેશિયલ સ્ટેટસ અને એના આધારે પ્લાનિંગનો એમને લાભ મળતો હોય છે. એ આપે ખ્યાલમાં રાખવું જોઈએ. તો આ તો અહીંયા વાત થઈ એમની કરપાત્રતાની, પરંતુ હવે જે ગુજરાતી એનઆરઆઈ છે ખાસ એમનો પ્રશ્ન આવતો હશે કે અમે એનઆરઆઈ છીએ તો અમને આમાં કરવેરાની છૂટ ક્યાંથી મળે છે? આવકવેરાના કાયદા હેઠળ દર્શક મિત્રો
જે વિશેષ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે એમાં એનઆરઆઈસ, હવે આ એનઆરઆઈ કરીએ છીએ ને એમાં ઘણીવાર ગૂંચ પણ લોકોના મનમાં ઊભી થાય છે. લોકો એમ સમજે કે ભાઈ એનઆરઆઈ એટલે માત્ર ભારતીય પાસપોર્ટ ધરાવતા એ ઇન્ડિયન જ હોવા જોઈએ, એવું જરૂરી નથી. દર્શક મિત્રો, એનઆરઆઈ શબ્દ જે નોન રેઝિડન્ટ ઇન્ડિયન જે શબ્દ પ્રયોગ છે, લૂઝલી ઇટ કવર્સ બોથ ધ કેટેગરીઝ. કોણ? એક તો જે ભારતીય પાસપોર્ટ ધરાવતા છે ને જે બિન રહીશ છે એ તો ખરા જ, હા, એટલે ભારતીય નાગરિકત્વ ધરાવતા ઇન્ડિયન નેશનલ્સ હુ આર નોન રેઝિડન્ટ્સ, પણ ઇવન ફોરેન નેશનલ્સ એટલે કે આજે જે લોકો અત્યારે વિદેશી નાગરિકત્વ ધરાવે છે, અમેરિકાના કે ઇંગ્લેન્ડના કે ઓસ્ટ્રેલિયાના એ નાગરિકો હોય, પરંતુ એમનું મૂળ એ ભારતીય હોય, એટલે કે એ પીપલ આર પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન, તો પણ એમને એનઆરઆઈઝનો આ એક વિશેષ હોદ્દો કે સ્ટેટસ મળે છે. એટલે ખ્યાલમાં રાખજો કે એનઆરઆઈ ડઝ નોટ મીન કે નેસેસરીલી એ ઇન્ડિયન નેશનાલિટીવાળા હોય. એ જો આજે પરદેશનું નાગરિકત્વ ધરાવતા હોય પરંતુ ભારતીય મૂળના હોય. હવે તમે કહેશો કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન ક્યારે કહેવાય? તો દર્શક મિત્રો, એ ખ્યાલમાં રાખશો કે જો કોઈ પણ વ્યક્તિ પોતે અથવા તો એના માતા પિતા કે એના દાદા દાદી એટલે કે 2 પેઢી સુધી જો આજે કોઈ પણ એમના આજે ભારતમાં જન્મ્યા હોય, એટલે ફોર યોર સેલ્ફ, યોર પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ, આટલે સુધી જો કોઈનું પણ ભારતીય એમનું એક સમયનું નાગરિકત્વ હોય બાય વર્ચ્યુ ઓફ ધેર બર્થ, તો આજે 3જી પેઢી સુધી પણ દર્શક મિત્રો તમે એનઆરઆઈ ગણાવો, એ તમે ખ્યાલમાં રાખશો. હવે આજે એનઆરઆઈ છે તો એને શું લાભ મળે? તો મોટામાં મોટો લાભ એ છે કે બેંકની અંદર, જેને આપણે નોન રેઝિડન્ટ એક્સટર્નલ એકાઉન્ટ કહીએ છીએ, એનઆરઈ એકાઉન્ટ, એટલે કે જે તમે કોઈ પણ વિદેશી હુંડિયામણ અહીંયા ભારતમાં લાવીને તમે રોકાણ કરીને તમે એ ખાતામાં જમા કર્યું હોય, એ રૂપિયામાં પણ હોઈ શકે અથવા કોઈ ફોરેન કરન્સીમાં પણ, ડોલર, સ્ટર્લિંગ કોઈ પણ હોય, તો એના ઉપર જે તમને વ્યાજ મળે છે, તો એ આવકવેરાના કાયદાની કલમ 10(4) હેઠળ દર્શક મિત્રો આવું જે વ્યાજ છે એને સંપૂર્ણપણે કરમુક્ત ગણવાની જોગવાઈ છે. અને આના માટે દેર ઇઝ નો મોનિટરી લિમિટ. એટલે આપણે જોઈએ છે, તમે કદાચ સમાચારોમાં પણ વાંચતા હશો કે ઘણા બધા એનઆરઆઈઝ ભારતમાં લાખો નહીં પણ કરોડોનું એ રોકાણ એમના એનઆરઈ એકાઉન્ટ્સમાં કરીને કદાચ કરોડોની અંદર આવક પણ મેળવતા હોય છે, પણ એના ઉપર એમને કોઈ જ ટેક્સ લાગતો નથી. આ ઉપરાંત આવકવેરાના કાયદા હેઠળ એનઆરઆઈઝની જે આવી ફોરેન ઇન્કમ એટલે ફોરેન એક્સચેન્જ એસેટ્સની જે ઇન્કમ હોય, કે જે નાણાં એ પરદેશમાંથી લાવ્યા છે ને એમણે અહીંયા આગળ ભારતમાં કોઈ વિશેષ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ્સમાં એનું રોકાણ કર્યું હોય, તો આવી જે ફોરેન એક્સચેન્જ એસેટ્સમાંથી એમને ઇન્કમ થતી હોય, શેર સિક્યોરિટીઝની ઇન્કમ હોય, તો એને 10%ના કન્સેશનલ રેટે, અને અન્ય કોઈ આવક હોય એટલે ઇવન બેંક ડિપોઝિટ આજે એનઆરઓ અકાઉન્ટમાં હોય, એટલે નોન રેઝિડન્ટ ઓર્ડિનરી અકાઉન્ટમાં, એનઆરઈમાં તો આપણે જોયું કે સંપૂર્ણ કરમુક્ત છે, પરંતુ એનઆરઓમાં હોય તો એના સંદર્ભમાં એમને 20% અથવા તો કોઈ ડિબેન્ચર કે બોન્ડની આવક હોય તો એના પર 20%ની વ્યાજની આવક પર એક ફ્લેટ રેટનો એક તમને લાભ મળે છે. આ જ લાભ આવકવેરાના કાયદાની આ જે સ્પેશિયલ ચેપ્ટર છે 115C to 115H સુધી, એની જોગવાઈઓ અનુસાર જો પરદેશથી ભારતમાં સ્થાયી થઈને વસતા એવા ભારતીયો, એમને માટે પણ એક વિશેષ પ્લાનિંગની તક રહેલી છે કે ભારતમાં સ્થાયી થયા બાદ પણ, એટલે ભારતમાં રેસિડેન્ટ થયા પછી પણ એ આનો લાભ લઈને એ આ સ્પેશિયલ કન્સેશનલ રેટનો એ લાભ લઈ શકે છે. એટલે બ્રોડલી જો વાત કરીએ તો દર્શક મિત્રો, એનઆરઆઈઝને એમની આ એનઆરઈ બેંક ડિપોઝિટ્સ અથવા FCNR, જેને ફોરેન કરન્સી નોન રેઝિડન્ટ બેંક ડિપોઝિટ્સ કહીએ, એ જે વિદેશી હુંડિયામણમાં હોય, એના ઉપર આવકવેરાની સંપૂર્ણ મુક્તિ એના વ્યાજ ઉપરની,
અને બાકી આવા ફોરેન એક્સચેન્જ એસેટ્સ ઉપર કન્સેશનલ ટેક્સની આ વિશેષ લાભોની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ અહીંયા એનઆરઆઈને સંબંધિત જે આવક થતી હોય છે એના ઉપર ટીડીએસ સંબંધિત શું જોગવાઈ હોય છે? TDS માટે પણ NRIs હેવ ટુ બી વેરી કોશિયસ. જ્યાં મેં કહ્યું એમ તમારી કરમુક્ત આવક છે તો એના ઉપર કોઈ પ્રશ્ન નથી, પણ જે કરપાત્ર આવકો હોય છે, હવે વ્યાજની કરપાત્ર આવક પર દર્શક મિત્રો આપ જાણો છો કે તમારે સામાન્ય રીતે 10%, આજે તમને 10,000થી વધારે બેંક ડિપોઝિટનું વ્યાજ હોય તો 10%, અને કોઈ પ્રાઇવેટ હોય તો 5,000 ઉપર તમને 10%નો TDS છે. પણ નોન રેસિડેન્ટ્સના કેસમાં દર્શક મિત્રો 30%ના ફ્લેટ રેટે નોન રેસિડેન્ટ્સને ચૂકવવામાં આવતી તમામ ચૂકવણીઓના સંદર્ભમાં 30%ના દરે TDS કરવાની જોગવાઈ છે. એનો અર્થ એ નથી કે તમારે 30%નો આવકવેરો ભરવાનો છે, પરંતુ તમારી પાસે તમને જે આવક ચૂકવવામાં આવે છે તેમાંથી TDS સ્વરૂપે એકવાર 30%ની દરે વસૂલાત કરવામાં આવે પછી તમારે તમારું આવકવેરાનું રિટર્ન ભરીને એમાંથી તમે રિફંડ મેળવી શકો. ખાસ કરીને NRIsના જે બેંક એકાઉન્ટ્સ હોય છે, નોન રેસિડેન્ટ ઓર્ડિનરી NRO બેંક એકાઉન્ટ્સ, તો એમાં પણ દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે 10% નહીં, ઇનફેક્ટ સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં તો રહીશને તો કોઈ ટેક્સ નથી, પણ NRIને કે બિન રહીશને 30%ના ફ્લેટ રેટે. આમાં એક અપવાદ એ છે, પણ એ અપવાદનું પાલન કરવું પણ જરા કાઠું પડે એવું છે, કારણ કે પહેલાં આ જોગવાઈ નહોતી, પરંતુ હવે જોગવાઈ એ છે કે તમે જો કોઈ પરદેશના, તમે આજે નોન રેસિડેન્ટ હો, એટલે કે ઇન્ડિયાના રેસિડેન્ટ નથી, પણ યુ આર ક્લેમિંગ કે હું અમેરિકાનો કે ઇંગ્લેન્ડનો કે ઓસ્ટ્રેલિયાનો કે કેનેડાનો રેસિડેન્ટ છું, અને ભારતની એ દેશ સાથેની ટ્રીટી હોય, કારણ કે આપણે ત્યાં ડબલ ટેક્સ એવોઇડન્સ ટ્રીટીઝ હોય છે, આપ જાણો છો એ પ્રમાણે, કે ભાઈ જો કોઈએ અહીં પણ ટેક્સ ભર્યો હોય ત્યાં પણ ભર્યો હોય તો એને સેટ ઓફ મળે. તો એ DTAAની જે ટ્રીટીઝના આધારે તમારે એક ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ લાવીને જો તમે આપો કે ભાઈ હું અમેરિકાનો કે ઇંગ્લેન્ડનો કે ઓસ્ટ્રેલિયાનો કે કેનેડાનો હું આજે રહીશ છું, અને એ ટ્રીટી હેઠળ ઘણા બધા કેસીસમાં ટ્રીટી હેઠળ વી હેવ અ લોઅર રેટ ઓફ વિથહોલ્ડિંગ ટેક્સ, તો તમને 30%ને બદલે 15%નો પણ એ રાહતનો લાભ મળે. અગાઉ તમને સ્ટ્રેટ અવે આ લાભ મળતો હતો, પરંતુ હવે તમે આ ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ લાવો અને એ તમારે ત્યાંના આવકવેરા ખાતા પાસેથી લાવવાનું છે, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ્સ અ વેરી ટ્રિકી સિચ્યુએશન. તો તમારે એ ખાસ ખ્યાલમાં રાખવાનું છે કે તમારો TDS કપાય અને પછી તમારે એમાંથી વુડ નીડ ટુ ક્લેમ ધ રિફંડ. મુકેશભાઈ, આ સંદર્ભમાં આપણે જો વાત કરીએ તો NRIને ભારત સંબંધિત જે આવક થતી હોય છે એ એમને વિદેશમાં દર્શાવવા માટેની શું પ્રોસિજર હોય છે? અને હમણાં એક ઘણો નવો શબ્દ સાંભળવા મળે છે, FATCA, જેને આપણે ફટકા તરીકે ઓળખીએ છીએ. આ શું છે? વિક્રમ, આ તમે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો, અને જે આપણા દર્શક મિત્રો જેમાંથી આજે ખાસ કરીને NRIsના સગા સંબંધી હોય, અને વિશેષ કરીને જેમના સગા સંબંધીઓ કે મિત્રો અમેરિકામાં વસતા હોય, કારણ કે આ ફટકા જે છે, જેને એનો ટેકનિકલ મિનિંગ છે ફોરેન અકાઉન્ટ્સ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ. આ ફટકા છે એ અમેરિકાએ ઇન્ટ્રોડ્યુસ કરેલો એક કાયદો છે, પરંતુ એ કાયદો એમણે માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વના લગભગ તમામ દેશોને એના સિગ્નેટરીઝ બનાવ્યા છે. ઇનફેક્ટ આ ગયા ડિસેમ્બરથી થયું, ભારત એનું સિગ્નેટરી થયું જુલાઈથી, એટલે જુલાઈથી હવે ફટકાનો અમલમાં આવ્યો છે. અને એ જ સંદર્ભમાં આ તમે જે આગળ મને પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ NRIની ભારતની આવક હોય એને પરદેશમાં બતાવવા સંબંધી શું જોગવાઈઓ છે, દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો, જેવી રીતે ભારતીય કાયદા હેઠળ તમારા માટે જો તમે ભારતના રહીશો તો આવશ્યક છે કે તમારે દુનિયાભરની આવક બતાવવી જોઈએ, ભારત ઉપરાંત ભારત બહારની પણ આવક બતાવવી જોઈએ. એવી જ રીતે NRI જે દેશમાં વસેલો હોય તો મોટાભાગના દેશોનો કાયદો એ છે, આજ ખાસ કરીને અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તો ખરો જ,
સિવાય કે દુબઈમાં હો તો દુબઈમાં તો ટેક્સ જ નથી, એટલે ભારતની આવકને દુબઈમાં બતાવવાનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જે દેશોમાં ટેક્સ છે તે તમામ દેશોનો કાયદો પણ આપણા જેવો છે કે તમે જો એ દેશના ટેક્સ રેસિડેન્ટ હો તો તમારે ભારતની આવક ત્યાં બતાવવી જોઈએ. વર્ષોથી એવું બનતું રહ્યું કે મોટાભાગના એનઆરઆઈ ભારતની આવક ત્યાં દર્શાવતા ન હોય અને ચાલતું હતું. પરંતુ હવે લગભગ તમામ દેશો, જેમ ભારત આજે સતર્ક બની ગયું છે બહારની આવકને એને કરચોરી પકડવા માટે, એવી રીતે અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશો પણ હવે ખૂબ સતર્ક બન્યા છે. અને ફટકા એક એવી જોગવાઈ છે કે જેમાં તમે ત્યાં કશું ન બતાવો પણ તમને પકડવા માટેનો પણ ટ્રેલ આજે એમણે ભારતની જે તમામ બેન્કો છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, સિક્યોરિટી હાઉસીસ છે, આજે તમારું ડીમેટ એકાઉન્ટ હોય, મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ હોય, બેંકમાં ડિપોઝિટ હોય અને તમે નોન રેઝિડેન્ટ છો, તો બેન્કો હવે તમારી પાસે એક જેવી રીતે કેવાયસી નો યોર કસ્ટમરનું ફોર્મ ભરાવે એવી જ રીતે એક ફટકાનું ફોર્મ ભરાવે છે અને ડેક્લેરેશન લે છે કે તમે કયા દેશના નાગરિક છો, તમારી ટેક્સ રેસિડેન્સી ક્યાં છે. જો તમે ભારતના ટેક્સ રેસિડેન્ટ ના હો તો જ્યાંના રેસિડેન્ટ હો તમે ત્યાંનો ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર આપો. અને ફટકાના આધારે તો ઇટ ઇઝ મેન્ડેટરી કે ભારતીય બેન્કો ને આ ડીમેટના હાઉસીસ ને મ્યુચ્યુઅલ ફંડ્સ દે ડિક્લેર કે ભાઈ અમારા ત્યાં આ જેનું અકાઉન્ટ છે, જેનું નામ સરનામું આ છે, એનો આ સોશિયલ સિક્યુરિટી નંબર છે, ને એ લોકો કહે છે કે વી આર રિક્વાયર્ડ ટુ ડિક્લેર ધીસ ટુ ધ યુએસ ટેક્સ ઓથોરિટીઝ. એટલે દર્શક મિત્રો, આ એક બહુ જ પેચીદો વિષય છે. આના વિશે આપ ખૂબ ગંભીરતાથી વિચાર કરશો. કદાચ પાસ્ટમાં એનું મહત્ત્વ નહોતું, પરંતુ હવે આપણા એનઆરઆઈઝ ભારતના લાભો લેવાની સાથે પરદેશમાં પણ સતર્ક રહે એ ખૂબ જરૂરી છે. બાકી તો આ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવતા એનઆરઆઈઝ અને એમને આ એપિસોડ દ્વારા કરવેરા આયોજનની માહિતી મળી રહે. આવતા અઠવાડિયે આપણે વાત કરીશું એનઆરઆઈઝ માટેની વિશેષ રોકાણલક્ષી જે જોગવાઈઓ છે તેના અંગે. બિલકુલ. તો અહીંયા કરવેરા આયોજન કેવી રીતના કરવું એની તો સમજ આવી ગઈ છે, અને જે રીતના અહીંયા મુકેશભાઈ કીધું કે હવે આગામી સપ્તાહે અમે આપના માટે લઈને આવીશું કરવેરા આયોજન તો થઈ ગયું, પરંતુ રોકાણો કેવી રીતના કરવા તેના વિશેની વિગતો લઈને. મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચા કરીએ બદલ. અને આ સાથે જ અમે જોઈશું કે હવે આગામી સપ્તાહે કરવેરા આયોજન થકી આપણે કરવેરાનું પછી રોકાણ કેવી રીતના કરવું એના માટે પણ એનઆરઆઈ ઇન્ટરેસ્ટફુલ આપણો આ એપિસોડ જોવે. તો આ સાથે જ અહીંયા ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.